गुजरात के वडोदरा के वाघोडिया में स्मार्ट मीटर को लेकर हंगामा मच गया। वडोदरा के वाघोडिया इलाके में स्मार्ट मीटर लगाने को लेकर लोगों ने जोरदार विरोध किया। एनजीवीसीएल द्वारा वाघोडिया के गुगलियापुरा, बालाजी नंदन सोसाइटी, नानी भगोल और काली तलावड़ी इलाके में स्मार्ट मीटर लगाए जाने का काम शुरू किया गया था, लेकिन जैसे ही एजेंसी के कर्मचारी मीटर बदलने पहुंचे, स्थानीय लोगों ने इसका कड़ा विरोध किया। लोगों का आरोप है कि एमजीवीसीएल ने पुराने डिजिटल मीटर हटाकर नई स्मार्ट मीटर लगाने की प्रक्रिया बिना किसी पूर्व सूचना के शुरू कर दी। स्थानीय लोगों को आशंका है कि स्मार्ट मीटर लगने के बाद बिजली बिल में काफी बढ़ोतरी हो सकती है। इस चिंता को लेकर उन्होंने मीटर बदले जाने का काम रुकवा दिया। हमने એવું કીધું કે પેલા જે તમારા જૂના છે એ જ મીટર છે, પણ એના બદલીને અમારે બીજા નવા નાખવાના છે। પણ અમે એવું પૂછ્યું કે હું ખબર આ મીટર નાખ્યા પછી લાઇટ બિલ વધારે આવે કે ઓછું આવે, એમ પૂછ્યા વગર નાખી તો દીધા છે અમને, પણ લાઇટ બિલ વધારે આવશે એની શું ગેરંટી છે? વાઘોડિયા તાલુકાના નગરપાલિકાના ગુગલિયાપુરા ગામમાં આજે જીબીના તરફથી કોઈ મીટર બદલવા માટે મેં માણસો આવેલા છે અને મીટરો બદલે છે। હવે સરકારના પરિપત્ર મુજબ તો એ મંજૂરી આવી જ નહીં। સરકારનો પરિપત્ર બહાર જે પડ્યો છે કે ભાઈ જેની ઈચ્છા હોય, જેને મંજૂરી હોય એ બદલી શકે છે, બાકી મરજિયાત છે, આ વસ્તુ ફરજિયાત નથી। તો પછી આ લોકો કીધા વગર અંધારામાં રાખી અને પછી દરેકે જગ્યાએ પોતપોતાના ઘેર ફરી એનું મીટર બિલ લે છે અને મીટર બિલ લીધા પછી એમાંથી એ લોકો કોડ નંબર કે ગમે તે બધું નાખીને ચેન્જ કરીને ડાયરેક્ટ કીધા વગર મીટર બદલીને જતા રહે છે। તો આ મીટર બદલવાનું કારણ શું? અમને પૂછ્યા સિવાય જો ઘર માલિકની મંજૂરી સિવાય મીટર બદલવું તો એક કેમ અંધારામાં રાખવાનું કારણ શું છે અમારે જાણવું છે। બીજી વસ્તુ કે આ લોકોએ મીટર બદલ્યા છે, અમારી મીટર જોઈતા જ નહીં, તો એના માટે અમારે જે કંઈ એ લોકોને કરવું એ કરી શકે છે, પણ અમારા જે હતા મીટર એ જ રહેવા જોઈએ અને અમારે કોઈ નવા મીટરની કંઈ જરૂરિયાત નહીં। અમારે કોઈ નવા સ્માર્ટ મીટરની જરૂર નહીં। અમે જે પ્રમાણે ચલાવીએ છીએ એ બરાબર છે, અમારું મીટર અમને મંજૂર છે, એટલે અમારે કોઈ આવું મીટર બદલવાની જરૂર નહીં। અને આ માણસોએ અત્યાર સુધીમાં જેટલા વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામની અંદર મીટરો બદલ્યા છે એ કીધા વગર દરેકે ઘર માલિકને કોઈને જાણ નહીં કરતા, કહેતા નહીં, કંઈ જે વાતનું નિરાકરણ નહીં આવતું, કોઈ માલિકને મળતા નહીં, છતાં પણ એ લોકો કીધા વગર મીટર બદલી નાખ્યા છે। એવા બધા કેટલા બધા મીટર બદલ્યા? ભાઈ કેટલા મીટર બદલ્યા તમે? તો 2 ફરિયામાં તમે ફરીને મીટર બદલ્યા, 2 ફરિયાની અંદર એ લોકોને કોઈ ઘર માલિકને જાણ નહીં કરી, જાણ કર્યા વગર મીટર બદલી નાખ્યા છે। મીટર બદલાવા વાળા ભાઈ આયા તો મને કે તમારું મીટર બદલાવાનું, મારે બદલાવું નથી, કારણ કે તમારી અઠવાડિયામાં લાઇટ બંધ થઈ જશે, પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે, તમારા પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે। નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે। આજરોજ અહીંયા અમારી નાની ભાગોળ વાઘોડિયામાં નાની ભાગોળે મીટર ચેન્જ કરવા આવ્યા, તો અમે 2-3 છોકરા સાથે આવ્યા હતા, તો અમે એવું કહ્યું કે તમારી પાસે ઓર્ડર છે? તો કે ના, ઓર્ડર નહીં, કે અમને ઓફિસમાંથી જ મોકલ્યા છે। અમે ના પાડી તે છતાંય મીટર ચેન્જ કર્યું। પછી કે છે કે સારું તમે કહો છો તો હું એક કરું છું ને એક નથી કરતો, કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારી નાની ભાગોળમાં ચેન્જ કર્યા। સ્માર્ટ મીટરના સખત અમારો વિરોધ છે કે અમારે મીટર જાણ બહાર ચેન્જ કર્યા, એ અમને જાણ કર્યા વગર કેમ ચેન્જ કરી ગયા? અને ચેન્જ કરનારા ભાગી પણ ગયા, સાહેબને બોલાયા તો સાહેબ પણ જતા રહ્યા। સ્માર્ટ મીટરને પબ્લિકને સમજાવવી પડે કે સ્માર્ટ મીટરનો આખે ગુજરાતમાં ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર માટે, તો પબ્લિકને પહેલા સમજાવવી પડે, જાણ કરવી પડે, કઈ રીતના બદલી કાઢે એકદમ। જીબી વાળા પહેલા સરકારી કચેરીઓને એમાં ચેન્જ કરે ને, 6 મહિના ચલાવે, પછી પ્રજાના ચેન્જ કરે, સરકારી એમાં કરે, કાર્યાલયોમાં, પછી પ્રજાને ચેન્જ કરે, પ્રજા તૈયાર છે। અમારો સ્માર્ટ મીટરનો સખત વિરોધ, અમને ઉલ્લુ બનાવીને ચેન્જ કરનારા પણ ભાગી ગયા। સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર 2 વે કમ્યુનિકેશન કરે છે। હાલના જે મીટર છે ડિજિટલ મીટર, એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે, માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે। સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે, કેટલો વપરાય છે, એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે, એટલે કે તમે જે બિલ વાપરો છો
અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું, કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલા રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે. હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે. સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ. એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ, પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે, તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે, પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી.